પતી હતી પછી સર એ શું કહેવાય હાજરી પૂરતા હતા ને એના પછી સર બહાર ગયા થોડી વાર પછી ત્યારે જ આ પડવાનો અવાજ આવ્યો કે આ પડ્યું અને બધા છોકરાઓ બારી પાસે આવીને જોવા માંડ્યા પછી સરે કીધું બધા બહાર ભાગો બધા બહાર ગયા. આપ કયા ધોરણમાં ભણો છો? 9 ગ્રાન્ટેડ. અને આ જે ઘટના બની એ કયા ધોરણની હતી? 7 કોન્સેપ્ટની હતી. કેટલા છોકરાઓ, શું કેવો માહોલ હતો આપ જ્યારે સ્કૂલમાં? એટલે બધા ગભરાઈ ગયા હતા, રડતા હતા. અમુક લોકો મારા ફ્રેન્ડો છે ને એમના ભાઈ બહેન હતા આ સ્કૂલમાં ભણે છે એટલે એમને લાગ્યું કે મારા ભાઈ બહેનને તો કશું નહીં થયું ને એટલે બધા રડતા હતા. રિસેસનો સમય હતો, કેવો સમય હતો? રિસેસનો એટલે ના રિસેસ નથી એમ તો ફ્રી સર એ જ લેતા હતા, સબ્જેક્ટ જ ભણાવતા. સબ્જેક્ટ ભણાવતા ત્યારે આ થયું? હા, ચાલુ ક્લાસમાં. કેવી રીતે જોઈ રહ્યા છો આ વસ્તુને? જ્યારે આવી ઘટના બની છે ભયભીત થઈ ગયા છો, શું કેવું છે તમારું? આ ખોટું છે. આ બધું સ્લેબ વાગેલો છે, બહુ બધી તિરાડો પડી ગઈ છે અને આ બારી બી સરખી નથી, બધી તૂટી ગયેલી છે ને એવી છે. વડોદરાના વાઘોડિયા વિસ્તારમાં આવેલી જે નારાયણ ગુરુકુળ છે તેનો એક છતનો ભાગ ધરાશય થઈ ગયો હતો, જેના કારણે એક બાળકને ઈજાઓ પહોંચી છે. જેમાં આપ જોઈ શકો છો 7Dનો જે ક્લાસ હતો તેની અંદર અભ્યાસ કાર્ય ચાલી રહ્યું હતું. જાણવા મળે જે લોકો કહી રહ્યા છે તે મુજબ રિસેસનો સમય હતો પરંતુ ક્લાસમાં ઘણા બાળકો હતા. દરમિયાન આ જે છતનો ભાગ જે છે ધરાશાયી થયો હતો અને તેના કારણે આ મલબો પડતા નીચે કેટલાક બાળકો પાર્કિંગ પણ કરી રહ્યા હતા અને આ જે આખો જે ભાગ પડ્યો હતો જેના કારણે એક બાળકને ઈજાઓ પહોંચી હતી. સવાલ એ ઊભા થઈ રહ્યા છે, આસપાસના જે રહીશો એ જણાવી રહ્યા છે કે આ શાળાની અંદર 10-15 વર્ષ જૂનું સ્ટ્રક્ચર છે, તેમ છતાં ઘણી જગ્યાએ તેની જે છે તિરાડો પડી ગઈ છે અને તેની સ્ટેબિલિટી સ્ટ્રક્ચર જે છે એ પણ હજુ એના ઉપર પણ સવાલો ઊભા થઈ રહ્યા છે. પાલિકા દ્વારા તેની ચકાસણી પણ કરવામાં આવી, તેમ છતાં જે આ ઘટના બની છે તેના કારણે એક બાળકને ઈજાઓ પહોંચી છે. જો કોઈ મોટી ઘટના બની હોત, કોઈ મોટી જાનહાનિ થઈ હોત તો તેનું જવાબદાર કોણ હોત તેનો જવાબ કદાચ શાળા સંચાલકો પાસે પણ નથી.